રાજકોટ શહેર પોલીસને તસ્કરોએ પડકાર ફેંક્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર લાખો રૂપિયાની માલમત્તાની ચોરી થઈ છે। શોરૂમમાં વહેલી સવારે 66 લાખ રૂપિયાની કિંમતી કાંડા ઘડિયાળ તેમજ 4 લાખ રૂપિયાની રોકડની ચોરી થઈ હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં શોરૂમમાં માત્ર એક જ તસ્કરે પ્રવેશ કરીને માત્ર 23 મિનિટમાં લાખો રૂપિયાની માલમત્તાની ચોરી કરી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। टाइटन कंपनी अलग अलग ब्रांड की घड़ियालों 102 नंग चोरी थયેલ છે। તેમાં રોકડ 4 લાખ રૂપિયા આશરે ચોરી થયેલ છે। જે ચોરી સવારના 4:30 થી લઈને 5:10 સુધીમાં ચોરી થયેલ છે। જે ચોરીનું શટર ઊંચું કરી અને અંદર ઘૂસ્યા છે। તેમજ બાકીના 4 માણસો 5 માણસો બહાર બેસીને વોચ કરી રહ્યા હતા। રાજકોટ શહેર પોલીસને તસ્કરો ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા હોય તે પ્રકારની હકીકત છે તે સામે આવી છે। આપ અત્યારે મારી પાછળના જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે ટાઇટન વર્લ્ડ શોરૂમના કે જે રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસથી માત્ર 100 મીટર દૂર આવેલું છે ને વહેલી સવારે અહીંયા ચોરીનો બનાવ બન્યો હોવાનું છે તે સામે આવ્યું છે। 66 લાખ રૂપિયાની 104 જેટલી મોંઘી દાટ ઘડિયાળો તેમજ 4 લાખ રૂપિયા કેશની ચોરી કરી હોવાનું છે તે સામે આવ્યું છે અને ચોરીનો બનાવ સામે આવતા સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, ડીસીપી ક્રાઇમ તેમજ ડીસીપી ઝોન 2 અને એલસીબી અને ડીસીબીની ટીમ છે તેમના દ્વારા પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ છે તે કબજે કરવામાં આવ્યા છે। માત્ર 23 જ મિનિટની અંદર તસ્કર દ્વારા શોરૂમની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 70 લાખની મત્તાની ચોરી કરી હોવાનું છે તે સામે આવ્યું છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી,